અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાને ધોળા દિવસે એક તસ્કરે નિશાન બનાવી રોકડ રકમ અને ચાંદીના દાગીના મળી કુલ રકમ 1,70,000ના માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જેડીસીની પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર પંથકમાં હવે તસ્કરો પોલીસનો ભય ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેમાં જેડીસી પોલીસ મથકના ભરચક્કર વિસ્તારમાં એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાને ધોળા દિવસે તસ્કરે નિશાન બનાવી 1,70,000ના માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતા તસ્કરો સક્રિય થતા હોય છે, પરંતુ ધોળા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ ભરચક વિસ્તારમાં બંધ મકાને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે, જેમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલા મીરાનગર વિસ્તારમાં નાલંદા શાળા પાસેનો બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા કટલરીનો ધંધો કરતા ભવરલાલ ચૌધરી ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા। એ દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાને નિશાન બનાવી દરવાજાનો નચુકો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડ રૂપિયા 20,000 અને સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તે દરમિયાન ભવરલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જેડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી।